શું તમે ક્યારે દાંતમાં કાળો ધબ્બો કે છિદ્ર કે તીવ્ર દુખાવો અનુભવ્યો છે? તે એક સામાન્ય પણ ગંભીર સમસ્યા છે જેને કહે છે ડેન્ટલ કેરીઝ એટલે કે દાંતમાં સડો. તો ડેન્ટલ કેરીઝ છે શું? ડેન્ટલ કેરીઝ એટલે એમાં તમને મોઢામાં પોલાણ અને બ્રાઉન બ્લેક કલરનું સોફ્ટ પાર્ટ જોવા મળે છે, તે ડેન્ટલ કેરીઝ છે. આઈડિયલી દાંતનું સ્ટ્રક્ચર 3 લેયરમાં વહેંચાયેલું હોય છે. સૌથી બહાર વ્હાઇટ કલરનું ઇનેમલ, ડેન્ટિન અને પલ્પ. તો એ રીતે કેરીઝ દાંતનો સડો અંદર અલગ અલગ લેયરમાં ઉતરે છે. દાંતમાં સડાના લક્ષણો જેમ કે દાંતમાં ધબ્બો હોવો, દાંતમાં ખાડો પડવો, વારંવાર ગળ્યું કે ઠંડુ ખાવાથી દાંતમાં દુખાવો થવો, મોંમાંથી દુર્ગંધ આવી. જો આમાંથી તમને કંઈ પણ લક્ષણ જણાય તો ડેન્ટિસ્ટની મુલાકાત અવશ્ય કરવી. સારી આદતો વડે દાંતના સડાને રોકી શકાય છે, જેમ કે દિવસમાં 2 વાર બ્રશ કરવું, ખાસ કરીને સૂતા પહેલા દાંતના વચ્ચેની જગ્યાને ફ્લોસ વડે સાફ કરવી, શુગરયુક્ત ખોરાક ઓછો કરવો અને દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવું. તો ડેન્ટલ કેરીઝની સારવાર શું છે? જો દાંતનો સડો એટલે કે ડેન્ટલ કેરીઝ ઉપરથી હોય એટલે કે દાંતના સફેદ પડમાં જ હોય તો સામાન્ય સિમેન્ટ પૂરવાથી સારું થઈ જાય છે. પણ આ જ વસ્તુમાં મોડું કરવાથી દાંતનો સડો એટલે કે ડેન્ટલ કેરીઝ ઊંડે જાય છે અને દાંતના નસ સુધી પહોંચે છે. એવા કેસમાં દાંતમાં મૂળિયાની સારવાર જરૂર પડે છે અને આનાથી પણ મોડું થાય તો દાંત કઢાવો પણ પડી શકે છે.